નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। કાળજું ફાટી જાય એવો જો આકાશમાં થયો છે। જી હા મિત્રો, વાત કરવામાં આવે તો મિત્રો આ વિડીયો જોયા પછી તમારા હિંમત નહીં થઈ શકે કે આવું હોતું હશે। ખરેખર મિત્રો, બે માસૂમ દીકરીઓ છે, એક નિર્દોષ દીકરીઓ છે, એ અલવિદા કહી ચૂક્યા છે કે જે ઘટનાની અંદર જે બે દીકરીઓ શિકાર બની છે। બોડેલીમાં એક મોટી દુર્ઘટના ઘટી છે। ગઈકાલે બે માસૂમ દીકરીઓ છે એ ટ્રક સાથે સ્પ્લેન્ડર બાઇક અને ટ્રક સાથે અકસ્માત થતાં જે બે દીકરીઓ છે એ પોતાનું જે જીવન છે એ ગુમાવ્યું છે। જી હા મિત્રો, વાત કરવામાં આવે તો અવરનવરની આવી બનાવ બનતી રહે છે કે ટ્રકના ડ્રાઈવર બેભાન થઈ ગયા હોય એવું લાગી રહ્યું છે। સાથે સાથે એમના બેદકારીના કારણે આવા જે બનાવ છે બની રહ્યા હશે કે માસૂમ જે બે દીકરીઓ છે એ પોતાના સપના લઈને, પોતાના મા બાપના સપના અને સપના લઈને જે ભણતર ભણી રહ્યા હોય ત્યારે એમના પણ એક સપના હોઈ શકે છે। એ સપના છે એ મિલેટની અંદર ફેરવાઈ જાય છે। જી હા મિત્રો, વાત કરવામાં આવે છે બે દીકરીઓ છે, એ માસૂમ દીકરીઓ છે, એ પોતાનું જીવન અલવિદા કહી દીધું છે કે બે માસૂમ દીકરીઓ છે જ્યારે સ્કૂલે જઈ રહી હતી ત્યારે અચાનક ટ્રક ડ્રાઈવરે ફૂલ સ્પીડમાં આવતા બંને દીકરીઓને હડપી લીધી અને બંને દીકરીઓ ઘટના સ્થળે મૃત્યુ ડેથ થઈ ગઈ હતી। જી હા મિત્રો, વાત કરવામાં આવે તો જે એમના જે પરિવાર છે એ પરિવાર જે ટ્રક ડ્રાઈવર છે, ટ્રક માલિક છે, એમની સામે કડકની કડક સજા થાય એવી માંગ કરી રહ્યા છે। મિત્રો, વાત કરવામાં આવે તો હું વાત કરું છું કે કડક સજા થાય કે ના થાય, પણ એકવાર જે માણસ જતું રહે છે એ માણસ ક્યારેય પાછું આવતું નથી। તો ખરેખર મિત્રો, આ નાનકડી ભૂલના કારણે આવી જે મોટી દુર્ઘટના ઘટાય છે અને આવા જે એક્સિડન્ટ છે, હજારો એક્સિડન્ટ દિવસની અંદર થતા હશે। તો ખરેખર મિત્રો કે આવી બેદકારી ડ્રાઈવરો હોય છે એના પર ખરેખર ધ્યાન રાખવું જોઈએ, જેથી કરીને નિર્દોષ લોકો જે છે એ પોતાનું જે જીવન કુરબાન કરી નાખે છે। માસૂમ બે દીકરીઓ છે, આદિવાસી પરિવારમાંથી આવે છે આ બંને જે દીકરીઓ છે, આ દીકરીઓએ જીવન ગુમાવ્યું છે। જી હા મિત્રો, આ જે ખૂબ જ દર્દનાક દુર્ઘટના છે કે તમે એમને હું તમને દેખાડી ના શકું, કેમ કે તમે જે દેખશો તો તમારા રૂંગટા ખડા થઈ જશે એવી ખતરનાક દુર્ઘટના ઘટી છે। કાલે બોડેલીમાં આવી ઘટના ઘટી હતી। જે માસૂમ બે દીકરીઓ હતી એ બંને દીકરીઓએ પોતાનું જે જીવન છે અલવિદા કહી દીધું હતું। જી હા મિત્રો, કોમેન્ટ બોક્સમાં ઓમ શાંતિ લખવાનું ભૂલશો નહીં। અમારી આ જાણકારી તમને સારી લાગી હશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન અવશ્ય દબાવવાનું ભૂલશો નહીં, કેમ કે આપણે ભલે એક દિવસની લેટ માહિતી આવે છે પણ સાચી અને તાજી જ જાણકારી આપણે જે પણ આપીએ છીએ। આજની વિડીયોની અંદર બસ આટલું જ। જય હિન્દ, જય ભારત।